પાળેલું કૂતરું હતું ને બીજા અમુક બધા શેરીના રખડું કૂતર્યા હતા. તે પાળેલું કૂતરું તો 4 વ્હીલ ગાડીમાં બેઠું હતું. એ સરસ મજાની 4 વ્હીલ ગાડીને આગલી સીટમાં બેઠું હતું અને ઓલા બધા શેરીના રખડું કૂતર્યા તો બધા આટા મારતા હતા. ગાડીનો માલિક જરા કામ માટે ગયેલો, કાચ ખુલ્લો તો ઓલું આમ ડોકું કાઢીને બારું જોવે ગાડીનું પાળેલું કૂતરું. ત્યાં તો શેરીના બધા કૂતર્યા ભેગા થઈ ગયા, માનો ન માનો કે છે આપણી નાતનું આવડું આવી કે. પણ બધા વિચારમાં પડી ગયા કે આમ આવી હારી ગાડીમાં આ કૂતરું કે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમે આ ગાડીમાં? તો કે હા, મને જ મારો માલિક ગાડીમાં ફેરવે કે. મને તો કહેજો મારો માલિક રોજ નવડાવે, મને મારો માલિક સરસ મજાનું ખવડાવે અને મારો માલિક છે ને મારું બધું જ ધ્યાન રાખે કે. અને આવડા કૂતરાએ પૂછ્યું તમારે? તો કે અમારે તો હાથે જ ખાવાનું, 10 શેરી ફરી ત્યારે ખાવાનું મળે કે. અને બધું નાવાનું તમારે ક્યાં આવે જ નહીં મેરા જન્મમાં ત્યારથી કે ક્યારેય કે તમને આટલી બધું સારું બધું મળે કે ખાવાનું પીવાનું એનું કારણ? ત્યાં ગાડીમાં બેઠેલો કૂતરો કે મારી માથે ધણી છે કે, અને તમે બધા